તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે ડોલવણ તાલુકો ભારે પ્રભાવિત થયો છે। ધોધમાર વરસાદ વચ્ચે વાંકલા ગામેથી પસાર થતી પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ભયજનક સ્થિતિને જોતા તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે। એસડીઆરએફની ટીમે અત્યાર સુધી જુદા જુદા વિસ્તારોમાંથી 30થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। ફસાયેલા લોકોના કોલ મળતા જ એસડીઆરએફ સાથે મામલતદાર, ટીડીઓ અને પોલીસ વિભાગનો કાફલો ખડે પગે રાહત કામગીરીમાં જોતરાયો છે। ત્યારે હાલ પણ તાલુકામાં ધોધમાર વરસાદ ચાલુ હોવાથી તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે। ડાંગમાં બી વરસાદ છે અને રેડ એલર્ટની આગાહી છે। આગામી 24 કલાક હજી ભારે વરસાદની આગાહી છે, એટલે જ્યાં પાણી ભરાયા છે ત્યાં અમે જે લોકોને સ્થળાંતરની જરૂરિયાત છે ત્યાં રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે। એ લોકોને સલામત સ્થળે લઈ જવા માટે તંત્ર તરફથી એસડીઆરએફની ટીમ પણ મોજૂદ છે। હાલ ધોડિયાવાડ ડોલવણ ખાતેથી 11 માણસને રેસ્ક્યુ કરીને પ્રાથમિક શાળા ધોડિયાવાડ ખાતે સલામત ખસેડ્યા છે। તાપી જિલ્લામાં પડી રહેલ વરસાદ મુસીબતનો વરસાદ સાબિત થયો છે। જિલ્લામાં મુસળધાર વરસાદને લઈને ડોલવણ તાલુકો વધુ પ્રભાવિત થયો છે। એસડીઆરએફ દ્વારા હાલ અંતાપુર ગામે જે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા જઈ રહી છે, ટીમ સાથે છે। હજુ સુધી ટીમે લગભગ 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં છેલ્લા 24 જે કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને જનજીવન પર તેની ભારે અસર પડી છે। સેંકડો લોકો ફસાયા છે, જેને બચાવવાની કામગીરી હાલ એસડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે। નીરવ કંસારા, દૂરદર્શન સમાચાર, તાપી।